બોટાદના કડદાકાંડની અંદર જે રાજુ કરપડા અને પ્રવીણ રામ જે આમ આદમી પાર્ટીના નેતા છે તેની સાથે જે બીજા ખેડૂતોના કેસને લઈને આજે સુનાવણી હતી ને હવે એ જો સુનાવણીમાં વધુ એક મુદત પડી છે તેના વિશે આજે વિગતે વાત કરીએ. કઈ તારીખની મુદત પડી છે તેની સાથે કેમ મુદત પડવામાં આવી છે તેના વિશે વિગતે વાત કરીએ. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજુ કરપડા અને પ્રવીણ રામ દ્વારા જે હળદરની અંદર આપણી મહાપંચાયત કરવામાં આવી હતી એ બાદ પોલીસ દ્વારા ઘણા બધા ખેડૂતો અને તે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ આજે જ્યારે કેસને લઈને સુનાવણી થવાની હતી ત્યારે એક અપડેટ સામે આવી રહી છે કે બોટાદ કડદા કેસમાં સરકાર પક્ષે એફિડેવિટ રજૂ ના કરતા હવે નવી મુદત પડી છે. જે મુદત છે 22 તારીખની. એટલે હવે 22 તારીખે જોવાનું રહેશે કે તેમને જામીન મળે છે કે કેમ. આ વિષયને લઈને મેં જ્યારે સાગર રબારી જે આમ આદમી પાર્ટીના નેતા છે તેમની સાથે વાતચીત કરી હતી તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે સાંભળીએ. અત્યારે મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા સાગરભાઈ જોડાયા છે. સાગરભાઈ, રાજુ કરપડા અને પ્રવીણ રામના કેસને લઈને શું છે અપડેટ? આજે બોટાદ સેશન્સ કોર્ટમાં એની સુનાવણી હતી, પરંતુ સરકાર પક્ષ એટલે કે પોલીસે એફિડેવિટ રજૂ નથી કરી. એફિડેવિટ રજૂ કરવા માટે એમણે 27 તારીખ સુધીનો સમય માંગ્યો હતો. અમારા વકીલની દલીલને ધ્યાનમાં રાખીને કોર્ટે 22 તારીખ આપી છે. એટલે 5 દિવસનો સમય આપ્યો છે એમને. એ લોકો 22મીએ એફિડેવિટ રજૂ કરે ત્યારે જામીનનો નિર્ણય કોર્ટ કરશે. અને જે ભાવનગરનો કેસ હતો વિડીયો વાળો, એને લઈને શું છે અપડેટ? એ હજી સુનાવણી બાકી છે. એ પણ હવે થોડીક વારમાં એનો વારો આવી જશે, એટલે થોડીક જ વારમાં ખબર પડશે. પણ મારી જેટલી જાણકારી છે એ મુજબ ત્યાં પણ કદાચ એફિડેવિટ રજૂ નથી થઈ. જો એફિડેવિટ લઈને આવી જશે તો થઈ જશે આજે એનો ફેસલો. સાગરભાઈ, આપને શું આશા છે 22 તારીખે કદાચ જામીન મળશે? એફિડેવિટ ત્યાં સુધીમાં રજૂ થઈ જશે? હા, 22મીએ એફિડેવિટ રજૂ કરી દેશે, કારણ કે એમણે માંગેલો સમય કોર્ટે એકવાર એમને સમય આપ્યો, પછી કોર્ટ વારે ઘડીએ તો કોઈને સમય આપે પોલીસને પણ એટલા માટે નહીં કે એવા કારણથી આરોપીને તમે જેલમાં લાંબો વખત ના રાખી શકો. અને ઓલરેડી ચાર્જશીટ રજૂ થઈ ગઈ છે, એટલે કદાચ રજૂ નહીં કરે તો અગાઉ જ્યારે અમારી બીજા ખેડૂતોની જામીન અરજીઓ હતી ત્યારે પણ કોર્ટે કહેલું કે ભાઈ તમે જો રજૂ જ નહીં કરો તો પછી મારે એમને સાંભળી લેવા પડશે. એટલે કોર્ટ એ બાબતમાં લોકશાહી જે અધિકારો છે એ અધિકારોની બાબતમાં કોર્ટ જાગૃત છે, એવી મારી છાપ પડી છે. ઓકે સાગરભાઈ, તો હવે આગળના સમયમાં પાર્ટી દ્વારા શું કરવામાં આવશે? અત્યારે પહેલી જ પ્રાયોરિટી તો એ લોકોની 22મીએ સુનાવણી થાય ને જામીન મંજૂર થાય, એ લોકો બહાર આવે એ અમારી પહેલી પ્રાયોરિટી છે. એમની ગેરહાજરીમાં જે કાર્યક્રમો ચાલવા જોઈએ એ પાર્ટી સતત ચલાવી રહી છે. અને એમના જામીન થાય, બહાર આવે, એ લોકો થોડાક દિવસ પોતાના પરિવાર સાથે ગુજારે અને પછી પોતપોતાની વિધાનસભામાં અઠવાડિયું આપશે. અને પછી એમના ગુજરાતભરના પ્રવાસો અને ખેડૂત સંમેલનો વગેરે અમે ચાલુ કરવાનું વિચારી રહ્યા છીએ. પણ એ લોકો પહેલી પ્રાયોરિટી છે એમના જામીન થાય ને એ બહાર આવે, પછી એમની સાથે બેસીને આખો કાર્યક્રમ ઘડીશું. બિલકુલ સાગરભાઈ, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. વાત કરવામાં આવે આ કેસને લઈને તો ગોપાલ ઇટાલિયા દ્વારા પણ આજે પોતાના સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે લગભગ આજે કોઈક સારા સમાચાર આવી શકે છે. રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે આજે બહાર આવી શકે છે, તેમને જામીન મળી શકે છે. પરંતુ સરકાર પક્ષે એફિડેવિટ ન મૂકતા હવે આ સમગ્ર કેસની અંદર એક નવી મુદત પડી છે, જે 22 તારીખ છે. હવે 22 તારીખે પણ જોવાનું રહેશે કે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત જે બીજા ખેડૂતો છે એ લોકોને જામીન મળે છે કે પછી હજી પણ તે લોકોને જેલમાં રહેવું પડશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.